સમગ્ર વિશ્વમાં જેની સંસ્કૃતિનો સદીઓથી આદર થતો આવ્યો છે એવી પાવન ભૂમિ એટલે ભારત, જે ભારત માતા પણ કહેવાય છે. એવા મહાન દેશ ભારતનો જમણો હાથ એટલે ગૌરવવંતો ગુજરાત, અને ગુજરાતની ખમીરવંતી પ્રજાની આગવી ઓળખ ધરાવતો પ્રદેશ એટલે કચ્છ. કચ્છ એટલે એવો અદ્ભુત પ્રદેશ જેના માનમાં કહેવાયેલા દુઆથી કોઈ ગુજરાતી અજાણ નથી. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો, કચ્છડો બારે માસ. રણ, ડુંગર અને દરિયાનું ભૌગોલિક વૈવિધ્ય જેની આગવી ઓળખ છે એવા કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના જીયાપર ગામના લલાટે લખાયેલો છે 3 ડુંગરોથી શોભતો કુદરતનો રળિયામણો ખોળો. ગાજે છે ગીત જાહેત નાર, રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. આશરે 400 વર્ષ પહેલા રાજા રજવાડા દ્વારા જેની સાક્ષીએ જીયાપરનું તોરણ બંધાયું એવા 3 ડુંગરા એટલે નનામો, રોજલો અને ધ્રબુઓ. અંદાજે 2000ની વસ્તી ધરાવતા જીયાપરની મુખ્ય વસ્તી પાટીદાર સમાજની છે. મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નપતા પ્રમાણમાં નાનકડા એવા આ ગામમાં 12 શિખરબદ્ધ મંદિરો છે. મંદિરો પૈકીનું આ છે ગામ વસ્યાના વખતનું શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિધામ મંદિર. આ મંદિરની સ્થાપના કચ્છ કડવા પાટીદારના વડવાઓ દ્વારા કરવામાં આવેલી છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં આ ગામના 80% ઘર જર્જરિત થઈ ગયા હતા. જે રીતે એ ગોઝારી સવાર ગઈ, એ જ રીતે અનેક કાળી રાતો પણ ગઈ. ગામ એની ખુમારી અને ખુદદારીના ટેકે પાછું બેઠું થયું. ગામ લોકોએ પોતાના બાવડાના બળે પરસેવો સિંચીને પોતાના ઘર તો પાછા બનાવ્યા જ, સાથે સાથે વર્ષ 2008માં શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિધામ મંદિરનો પણ જીર્ણોદ્ધાર કર્યો. જીયાપર ગામમાં પુત્ર વધુ થવાનો સૌભાગ્ય મને મળ્યું, એનો બહુ મને આનંદ છે. એકતા અને સમ આ ગામમાં બહુ છે. અમે આ પ્રોગ્રામ કરશું તો પણ એકતાથી જ કરશું. અમે અમારા મહિલા મંડળ, યુવક મંડળ એ બહુ ઉત્સાહી આ ગામમાં. ધર્મ, ભક્તિ, માનવતા અને એકતાના અર્થ જેને ગળથુથીમાં મળ્યા છે એવા આ ખેતી પ્રધાન ગામના ઇતિહાસનું એક સોનેરી પાનું છે. વર્ષ 2014માં આયોજિત શ્રીમદ ભાગવત દશાવતાર કથા કહેતા અનેરો આનંદ થાય કે 7 દિવસની આ કથાનું આયોજન ગામના સતપંથ સનાતની ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું. વાર તહેવારે કે ખાસ પ્રસંગે નાના મોટા અનેક આયોજનો સુપેરે પાર પાડતા આવેલા જીયાપર ગામે સમયની માંગ અને આવનારી પેઢીઓની અનુકૂળતા માટે ઉમા અન્નપૂર્ણા ભવનના નવનિર્માણનો વિરાટ સંકલ્પ કર્યો. નાના મોટા કોઈ પણ પ્રસંગે ગ્રામજનોની બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉમદા ધ્યેય સાથે ગામના યુવાનો દ્વારા કરાયેલા આ વિરાટ સંકલ્પને વતનથી દૂર રહેતા ભાઈઓ તરફથી પણ પૂરો ટેકો મળ્યો. અને અમારા જે સાથીદારો જે આ ગામમાં રહે છે એ લોકોના એટલો બધો પ્રેમ અને ભાવ છે કે અમને એવા અહીંયા પાછા બોલાવી અહીંયા અમને એમનો ભાવ ખેંચી લાવ્યો છે. અને આજે અમે આ જીયાપર ગામની અંદર જે પણ કામ કરવાનો અમને મોકો મળ્યો છે અને આ કામની અંદર જે પ્રવીણભાઈએ પોતાની મહેનત અને આગવી સૂઝ કે ગામડું છે પણ ગામડાની અંદર શહેરની જેવી સુવિધાઓ કેવી રીતે લોકોને ઉપયોગમાં આવે અને ગામડાના લોકો શહેર જેવી સુવિધા માણી શકે. મુંબઈ, નાસિક, પુના અને ગુજરાતમાં વસતા ભાઈઓ સાથે મુલાકાતો ગોઠવાઈ અને સમગ્ર આયોજનની ચર્ચા કરવામાં આવી. પ્રવીણભાઈને સાથે મળીને નકશો બનાવી પછી અમે સમાજવાડીનું નિર્માણ માટે મહેનત કરી. અહીંયા પછી કોન્ટ્રાક્ટરોના બધાના નિવેદન લીધા. કોન્ટ્રાક્ટરો બધા અમને અહીંયા કોઈ ભાવ બહુ ઊંચા લાગ્યા
તો કોન્ટ્રાક્ટર પછી પ્રવીણભાઈ અહીંયા આપણે સમાજની મિટિંગ બોલાવી ને પછી બધાને સહકાર આપવાનું કહ્યું કે તમે જો સહકાર આપતા હો તો આપણે માણસો મુંબઈથી મૂકીને આપણે સમાજવાડીનું જાતે નિર્માણ કરીએ. તો એ રીતે બધા જોગ મંડળ બહુ તૈયાર થઈ ગયો અને બધા ખંભા મિલાવીને કાર્ય કર્યું. આ વિરાટ સંકલ્પને સિદ્ધ કરવા માટે સતપંથ સનાતની ભાઈઓ દ્વારા પણ લોકફાળો એકત્ર કરવામાં આવ્યો. ઉમા અન્નપૂર્ણા ભવનના નવનિર્માણ માટેના અંદાજિત ખર્ચની સામે ખૂટતી તમામ રકમની જવાબદારી મુંબઈમાં વસતા એક વીર ભામાશાએ ઉપાડી ને ગુપ્તદાનનો મહિમા કર્યો. ભવનના નવનિર્માણ માટે જરૂરી કુલ જમીનના 60% જમીન સમાજ પાસે હતી. સવાલ હતો બાકીની 40% જમીનનો, જેની જાણ થતાં જ દાતાઓ આગળ આવ્યા અને ઇચ્છિત જમીનનું સંપાદન થયું. નવનિર્માણના આયોજન અને દેખરેખ વગેરેની તમામ જવાબદારી મુંબઈ વસતા જીયાપર સતપંથ સનાતની સમાજના સભ્ય એવા પ્રવીણભાઈ ચોપડાએ ઉપાડી લીધી. મને જે ભાર સોંપવામાં આવ્યો એમાં જેટલું બની શકે એટલી આર્કિટેક્ટ કયો, આરસીસી કયો કે શ્રમ કયો કે જે બી છે એ બધાનું યોગદાન આપવા બદલ ગ્રામજનોએ જે મને સહયોગ કર્યો છે, આ સહયોગ જો ગ્રામજનોનો ના હોત તો આ કાર્ય કોઈ રીતે પોસિબલ થત જ નહીં. ને મને અતિ આનંદ છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ. આપણે જેથી ભૂમિ પૂજન કર્યું એ આપણી સમાજવાડીનું તે દિવસે મેં એકલી જીતી કે હું રોજ 2 માળા હું કરીશ એના નામથી ને આપણું કામ સહી સલામત થાય. અને પ્રવીણભાઈએ દીકરે મને કહ્યું તું બા કે તમે જાપ જપજો કે ને આપણું કામ સહી સલામત થઈ જાય, સારું કામ થઈ જાય ને આપણે ક્યાંય મૂંઝવણ ન થાય, પૈસે ટકે મૂંઝવણ ન થાય, માણસોની ન થાય. એ દીકરે એની કંપનીના માણસો બધા માણસો એની કંપનીમાં એને ખર્ચે દીકરે મિલે. એરમાં આવ્યા, કોઈ ટ્રેનમાં આવ્યા છે, બધા આવ્યા ને એને આપણી આ નદી સમુદ્ર કેમ એ ચોમાસાની એવા દીકરે પૈસા રહ્યા. એને એનું નામ રાખ્યું, એનો બાપુજી નામ રાખી ગયો ને પ્રવીણભાઈ નામ રાખ્યું ને એને બિચારા નથી માણવી, નથી વાપરવી, પણ આ સમાજ સારું કરીને એ દીકરે કેટલા એરમાં આટા ખાતા ખબર હે. કંઈ 8 દી આવે, કંઈ 15 દી આવે ને એને કેટલા આટા ખાતા. પણ આ આપણી સમાજને ઉજાય સારું કરીને દીકરે એટલો જમીનો લીધી, હું ખર્ચા કર્યા, રૂપિયા ચૂકાયા અને કહું તે પાણીની નદી વહે ને એમ પૈસા રહ્યા ને ભગવાન એનું સારું કરશે ને કોઈ દિવસ એનું ખરાબ નહીં થાય. ને માતાજીએ દૂધ પી ને દીકરાને જન્મ દીધો હોય પ્રવીણભાઈને ને આપણે એના આશીર્વાદ ભૂલાશે નહીં, કોઈ દિવસ નહીં ભૂલાય. ને મારે ઘરે આવતા ને આપણે ઘરે રાત્રે કરે તો કહેશે માં અહીંયા આવો, બે રેણ કરો. એટલી દીકરાને આપણા આ મામૂલી માણસ સાથે એ દીકરા પૈસાવાળી પાર્ટી એને એટલી માયા આપણા ઘરાથી હતી દીકરાની. કોઈ દિવસ દીકરા ખરાબ કામ ન કર્યું, હારી જબાનથી બોલ્યા ને ખંભે ખંભા મેલાવી ને આ બધી સમાજવાળે આપણે અહીંયા વાળા બિચારાને પૈસાનું દાન ઓછું કર્યું હોય પણ ખંભે ખંભા મેલાવીને એને કામ કર્યા. રાત દિવસ નથી જોયા. મહિલા બાઈઓને ખબર આવે તો બાઈઓ ઉપડી જાય, માણસો ઉપડી જાય એવા એને કામ કરે. સાચા દિલથી, તન મનથી, ધનથી કામ કર્યું. એ દીકરે પૈસા રેડ્યા ને અહીંયા બિચારે માણસોએ કામ કર્યું, એકદમ પ્રેમથી કામ કર્યું. ને હું કહું કે મારા દીકરાની એની સૌની બાજરી થાય, એનો પરિવાર એકદમ બરાબર રાજી ખુશી પ્રેમથી રહે એવો પરિવાર. મારા આશીર્વાદ છે મારા દીકરાને, મારા સાચા દિલના આશીર્વાદ છે. તારીખ 2 જૂન 2025ના રોજ પાંચમુખી મહારાજના વરદ હસ્તે ભૂમિ પૂજન થયું. બાંધકામ માટે જેસીબી, લોડર અને ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડતા બધા જ સાધનો સમાજના સભ્યો દ્વારા નિઃશુલ્ક ઉપલબ્ધ થયા. કારીગરોની જરૂર પડતા મુંબઈ રહેતા પ્રવીણભાઈ ચોપડાએ મુંબઈથી કારીગરો મોકલ્યા. બહારથી આવેલા કારીગરો સાથે સ્થાનિક રહીશોએ પણ પોતાનાથી થાય એટલું શ્રમદાન કર્યું.
તારીખ 16 જૂન 2025ના રોજ પહેલી પ્લિન્થ ભરી, તારીખ 7 ઓગસ્ટ 2025ના રોજ પહેલી સ્લેબ ભરેલ. આમ 1 મહિનામાં 9000 ચોરસ ફૂટનું કામ સંપન્ન થયું. બીજા માળની સ્લેબ તારીખ 14 સપ્ટેમ્બર 2025ના રોજ ભરેલ. ભાઈઓ અને બહેનોએ જે કામ કર્યું છે સમાજવાડીમાં, એનો અંદરથી અમને આનંદ થાય છે એકદમ, કે જ્યારે મેસેજ નાખી ત્યારે જ આવી જાય બધાએ ને કામ કરે, એટલું દિલથી કામ કર્યું એ બધાએ, ક્યારેય પણ ના નથી પાડી. જેવું કામ હોય બધું કામ કર્યું એ. અને બધા ભાઈઓ ખભે ખભા મિલાવી અને જો ઝુંબેશ ઉપાડ્યો કે જે ન થઈ શકે એવું કામ આજે યુવક મંડળે અને મહિલા મંડળે કર્યું છે, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને મુંબઈવાળાનો પણ પ્રવીણભાઈનો જે અમને ખૂબ આપી કે તમે જાઓ કરો બધું થઈ જશે. આ જોઈને અમને એવું લાગ્યું કે આ પાછલી પેઢી, જે અમારી ભાવિ પેઢી, એને પણ આમાંથી પ્રેરણા લેવી જોઈએ કે આવું અમારા વડીલો કરી ગયા છે, આના પછી અમને શું કરવાનું એવી પ્રેરણા લે. આ સમાજવાડીનું કાર્ય છે એ બધાએ ગામ લોકોએ જે વધાવી લીધું અને જાત મહેનત કરીને જે આ કામ કર્યું, અને ટૂંક જ સમયમાં બહુ જલ્દીથી એકદમ ગામ લોકોએ એટલું કામ કર્યું, રાતને દિવસ આ સમાજવાડીમાં તન મન ને ધનથી કામ કર્યું, અને આજે 10 મહિનાની અંદર સમાજવાડી પૂર્ણ થઈ. સમાજના ભાઈઓ બહેનોના ઉત્સાહ અને અથાગ મહેનતના પરિણામે જોતજોતામાં જ કેવળ 11 મહિનાના ટૂંકા ગાળામાં 30,000 ચોરસ ફૂટ બાંધકામનું કાર્ય પૂર્ણ કરી નવો ઇતિહાસ રચ્યો અને ઉમા અન્નપૂર્ણા ભવન લોકાર્પણ માટે તૈયાર થઈ ગયું. સમાજના ભાઈઓએ નક્કી કરેલું કે આપણે જાત મહેનત કરીએ અને સાથે મળીને આ નિર્માણ કરીએ. મુંબઈવાળા ભાઈઓ ઉપર બધા ઉપર સહયોગ મળ્યો અને પ્રવીણભાઈ એવી અમને આશ્વાસન આપ્યું કે કચ્છમાં ક્યાંય સમાજવાડી નથી, એવી આપણે સમાજવાડી બનાવવાની છે. તો આજે સમાજવાડી બનીને ઓપનિંગના આરે આવી ગઈ છે. શ્રી સતપંથ સમાજ જીયાપર દ્વારા નિર્માણ પામેલ ઉમા અન્નપૂર્ણા ભવન, જે બહુ વિશાળ, અમે આવું તો ક્યાંય કચ્છમાં નથી જોયું. આવી સમાજવાડી કહી કે અન્નપૂર્ણા ભવન કહી, આવી કચ્છમાં ક્યાંય નથી જોઈ. જ્યારે કોઈ કોન્ટ્રાક્ટરો કે અમારા મુંબઈ વસતા ભાઈઓને ક્યારે આવી વાત કરીએ ને કે આ 30,000 ફૂટ કામ, 18 ફૂટની હાઈટ, 2 માળાની, એ તમે 11 મહિનામાં પૂરું કરી નાખ્યું, એ તો બહુ મોટી વાત કહેવાય ને અમારા માટે, સમાજ માટે એકદમ ગર્વની વાત કહેવાય. આવું રેકોર્ડ બ્રેક કામ નથી જોયું એમ, એવી રીતની વાત કરતા હોય. કિરણભાઈ, શું કહો છો તમે? સાચી વાત છે અશોકભાઈ. જો ખરેખર બધી આપણે આવનારી પેઢીને પ્રેરણા લેવાની વાત છે આમાંથી, કે આટલી આખી સમાજ, ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ પણ આ આપણો જે કામમાં બધા જોડાઈ ગયા અને 11 મહિનામાં આપણે આખું આનો લોકાર્પણ કરવા જઈ રહ્યા. એટલે એ બધું આટલા ઓછા સમયમાં કર્યું આપણે, એ ખરેખર ઇતિહાસ રચી નાખ્યો આપણે એમ. આ વસ્તુ થયું જ નહીં હોય ક્યારે પણ. સાચી વાત છે. અને જ્યારે કોન્ટ્રાક્ટરો જોડે આપણે વાત કરી કે આ 30,000 ફૂટ કામ છે ને 18 ફૂટની હાઈટ છે, તો એ લોકોએ કીધું લગભગ અમને આ કામ બનાવતા 3 થી 4 વર્ષ લાગી જશે, પણ અમે વિચાર્યું નહોતું કે 11 મહિનામાં પૂરું થઈ જશે. આ બધું પૂરું થવાનું કારણ જીયાપર સતપંથ સમાજની પાછળના ભાઈઓ બહેનો, યુવકો, વડીલો, જેનાથી જેવું કામ થયું તેવું બધાએ સરખો મહેનત કરીને 11 મહિનામાં આ બધું કામ પૂરું કરેલ છે. સાચી વાત છે અશોકભાઈ. જેમ કે મહિલા મંડળ ખંભે ખંભા મલાવીને જે કોન્ક્રીટ ને સિમેન્ટનું જે કામ કર્યું છે, એ ખરેખર જોતા પણ આપણે એમ થાય કે આવું કામ મહિલાઓ કરે. સાચી વાત છે. મહિલાઓ જ્યારે પણ આપણે આ સમાજવાડીમાં કામ કરતા ને ત્યારે બધી સમાજને સાથે તેડાવતા. તો સુપરવાઇઝરો અમે જે રાખેલા છે એ એમ કહેતા કે આવડા માણસોની શું જરૂર છે. ત્યારબાદ અમે પછી 1 by 1 વારા ચાલુ કર્યા, 6 જણા કે 12 જણા કે જેટલા જોઈએ એટલા, કે માણસો એક હાકલે બોલાવતા તો 10 બોલાવતા તો 50 માણસો આવી જતા. એ રીતની અમારી આ સમાજની મહેનત હતી ને એ મહેનત પાછળનું આ જે તમે ભવન જુઓ છો એ 11 મહિનામાં પૂરું થયું, એ એનું કારણ છે. સાચી વાત છે અશોકભાઈ. જેમ કે નાના ભૂલકાઓ અને આવનારી પેઢી, આપણે આ આપણું આ જે આપણે પરિશ્રમ કર્યો છે
અને એ બધું જોઈ અને આપણા ઉપર કંઈક ગર્વ અનુભવશે. જે આ વર્તમાન સમયમાં બધાની ઈચ્છા થઈ અને બધાને પ્રેમથી અને ભાવથી અને સપથી આ કાર્ય હાથ પર લીધું અને આ કાર્ય પરિપૂર્ણ થયું, જેમાં બધાનો સાથ અને સહકાર. એમાં કોઈ એમ નથી કે આનું નથી ને આ નથી, બધા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે કામમાં હાજર થાય. અને આ બધાએ જે સહકાર બધી રીતનું, એમાં એમ નથી ખાલી શ્રમ મજૂરી કરી, ના, તન મન અને ધન આ ત્રણેય વસ્તુ અર્પણ કરીએ અને આ બધાએ ભાઈઓના સાથ અને સહકારથી આ સમાજવાડી બનીએ અને ટૂંક જ સમયમાં ઉમા અન્નપૂર્ણા ભવનનો ડાઇનિંગ હોલ એક સાથે 700 માણસો જમી શકે એટલો વિશાળ છે. લગ્ન પ્રસંગ કે અન્ય કોઈ પણ પ્રસંગના આયોજન માટે તૈયાર થયેલ આ હોલ 1000 થી 1200 માણસોને સમાવી શકે એવો છે. આ નવનિર્મિત ભવનમાં મહેમાનોના ઉતારા માટે 10 રૂમની વ્યવસ્થા છે. 25 વ્યક્તિઓની કેપેસિટીવાળી લિફ્ટ છે. પાણીની સગવડ માટે 60,000 લીટરની ક્ષમતાવાળી ટાંકી છે. બોક્સ ક્રિકેટના સેટઅપનું પણ ધ્યાન રખાયું છે. સમગ્ર ભવનમાં થતા વીજ વપરાશ માટે સોલર સિસ્ટમ છે. આ ભવન ભોજન બનાવવા અને પીવાના પાણી માટે આરઓ પ્લાન્ટની સગવડથી સજ્જ છે. લગ્ન પ્રસંગ, ધાર્મિક મેળાવડા, જન્માષ્ટમી અને નવરાત્રિ જેવા તહેવારો, વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સ્નેહ મિલન જેવા વિવિધ પ્રસંગો કોઈ પણ તકલીફ વિના થઈ શકે એવો આ મલ્ટીપર્પઝ એસી હોલ સમાજના સૌ સભ્યો માટે ખુલ્લો છે. કે આપણા ગામની અંદર સમાજવાડી તો છે, પણ એવી સમાજવાડી બનાવી કે આવનારી પેઢી પણ એમાંથી પ્રેરણા લે અને કંઈક નવું કરવાનું એ બી વિચાર થાય કે અમારા વડલાઓ પણ કંઈક એવું પ્રેરણાદાયક કામ કરીને ગયા છે. એના માટે અમે વિચાર્યું કે ફ્યુચરમાં બધાને પણ કામ આવે, પ્રેરણાદાયક બને અને અમે પણ એનો સરસ રીતે અત્યારે વર્તમાન પેઢી પણ સારી રીતે એનો ઉપયોગ કરી શકે એ માટે એવી ફોરેન સમાજવાડી બનાવી કે જેની અંદર નીચે ડાઇનિંગ હોલ હોય, જ્યાં બેસીને જમણવાર થઈ શકે, સારી રીતે બધા ટેબલ પર બેસી શકે, વડીલોનો આદર થઈ શકે. તેમજ આ સમાજવાડી અંદર એક સરસ મજાનો મોટો હોલ બનાવવામાં આવ્યો જે લગ્ન હોલ છે, જેની અંદર આધુનિક સુવિધા દેવામાં આવી, જે એસી હોલ હોઈ શકે, ચારે બાજુ સ્પીકરની સરસ મજાનો અવાજ આવી શકે અને કોઈ પડઘો ન પડે ને ઉપર ફોર સીલિંગ એટલું સરસ મજાનું છે કે આજના સમય સાથે અનુકૂળ થાય. અને ત્યારબાદ લિફ્ટની એટલી સરસ મજાની સુવિધા દેવામાં આવી અને ત્યારબાદ એટલું બધું પાણીની સરસ સ્ટોરેજ કરવામાં આવ્યો અને મિનરલ પાણી જે આજની જરૂરિયાત છે એમને પણ આવરી લેવામાં આવ્યું. સરસ મજાના વીઆઈપી એસી રૂમની સુવિધા પણ આ સમાજવાડીમાં આપવામાં આવી. ત્યારબાદ ફોરેનની અંદર જોઈએ તો ઉપરનો ખુલ્લું ઓપન જગ્યા રાખવામાં આવી, જેની અંદર ફંક્શન પણ અમે ખુલ્લું કરી શકીએ અને બોક્સ ક્રિકેટનો પણ ભવિષ્યમાં ખેલવો હોય તો પણ રમી શકાય એ સરસ મજાની ફોરેન સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું. અને સાથે સાથે લાઇટની પણ ક્યારેક તકલીફ થાય તો સોલર પ્લાન્ટ બી છે અને એના માટે જનરેટરની પણ એક સુવિધા કરવામાં આવી છે. એટલે આવનારી પેઢીને પ્રેરણાદાયક બને કે અમારા વડલાઓએ ખૂબ મહેનત કરી, ખૂબ ભાવથી આવનારી પોતાના માટે અને પેઢી માટે ખૂબ પ્રેરણારૂપ એક સમાજવાડી બનાવવાનું નિર્માણ કર્યું છે. અમે આ સમાજવાડીનું આયોજન કર્યું ત્યારથી એટલી બધી અમારામાં ઉત્સાહ હતી ને એકદમ આનંદ જ હતો કે આપણે જ્યારે કામની હાકલ કરશે ત્યારે દોડતા જશું. ઘરમાં નહીં જોઈએ કે અમારે શું કામ બાકી છે કે નથી. જ્યારે મેસેજ આવે અથવા ફોન આવે તો તરત જ અમે ત્યાં નીકળી અહીંયા કામમાં હાજર થઈ જતા હતા. આ એક અમારી સમાજનું સપનું હતું હોલ મોટો બનાવવાનું, તે ભગવાને ઈચ્છા પૂરી કરી. સંપ ત્યાં જંપ અને જાજા હાથ રળિયામણા જેવી કહેવતોને સાર્થક કરતા સૌએ એક થઈને કરેલું આ વિરાટ કાર્ય નવી પેઢી માટે સંસ્કાર સિંચનની ગરજ સારે એવું છે. એક સંપ થઈને બધાએ કામ કર્યું, રાત દિવસ જોયા વગર કે છોરાને એક મેસેજ નાખો કે આજે આ ભેગું થયું આ કામ કરવું હે તો બધાએ ત્યાં જ ભેગા થઈ જાય, ત્યાં જ કામ કરે, એક સંપ થઈને બધા એમ. એટલે ઉત્સાહ એટલો હતો અમને, અમે આ 11 મહિનામાં 30,000 ફૂટ કામ પૂર્ણ કર્યું એમ. જરા બધાની ગ્રામજનો કે આપણા સતપંચ સમાજના ભાઈઓને અપેક્ષા છે કે આપણી વાડી સાફ સુથરી રહેશે તો બહુ વિશેષ આનંદ થશે અમને. આ કાર્ય થયું છે એમાં ખાસ કરીને જ્યારે સ્લેબની કોન્ક્રીટિંગ ચાલુ હતું ત્યારે જે ગરમી હોય ને ઠંડક કરવાની હોય એટલે પાણીનો શરબત, લીંબુ શરબત બનાવીને જે લેડીસે જે કાર્ય કર્યું છે એટલા ધૂપમાં કે આ જેન્ટ્સને આટલા હાર્ડવર્કમાં કદાચ એક વખત માથું તપી જાય માણસનું, પણ જે લીંબુ શરબત પાઈને જેને શાંત રાખ્યા છે લેડીસે બધે, એટલે લેડીઝના અમે ખૂબ ખૂબ આભારી છીએ. આપણી છોકરીઓ એમને જે હેલ્પ કરી છે
કે જ્યારે બી પ્લાસ્ટર કરવાનું હતું ત્યારે મિક્સચરમાં માલ મિક્સ કરવાનું હોય તો લેડીઝ એમ કેમ એક હાકલ પડતા ને બધા આવી જતા હતા, જે સેવા કરવા આવી જતા હતા. એના બદલ બધાને થેન્કફુલ છું. ને ત્યારે જ આપણે 11 મહિનાની અંદર આ કાર્ય સફળ પાર પાડી શક્યા છીએ. એના બદલ બધાને થેન્કફુલ. આભાર, ખૂબ ખૂબ આભાર. દિયાપરની અંદર આવી વ્યવસ્થા ઊભી થઈ છે તો બીજા ગામના લોકો પણ આના માટે પહેલ કરે કે આ સમાજવાડીમાં તન મન ધનથી બહુ મહેનત કરીએ તો એનો લેખો ભગવાન પોતે એનો ઉપકાર ભૂલશે નહીં. અમારા વડીલોને કામ કરતા જોઈ અમને બહુ સારું સંસ્કાર મળ્યા છે અને તેઓના સંસ્કારનું સિંચન અમે અમારા જીવનમાં બહુ સારી રીતે ઉતારશું અને એની પ્રેરણાનું અમે આદર કરશું. સૌના સાથ સહકારથી અસ્તિત્વમાં આવેલ ઓમા અન્નપૂર્ણા ભવનનો, અહીં ઉપલબ્ધ બધી સગવડોનો વર્તમાન અને ભાવિ પેઢી સદુપયોગ કરે અને સૌ સુખી થાય એવી માં ઉમાના ચરણોમાં પ્રાર્થના. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત.